નમસ્કાર તમામ નીટ વિદ્યાર્થીના માતા પિતા, પેરેન્ટ્સ કહી દો, વડીલ કહી દો, ઘરના સભ્યો કહી દો, એના મોટા ભાઈ અથવા બહેન પણ હોઈ શકે. હાલમાં જે તમારું બાળક જે નીટની પરીક્ષા દઈને આવ્યું છે, તમે પણ સમાચાર સાંભળી જ લીધા હશે કે નીટનું પેપર આ વખતે અત્યાર સુધીનું હાર્ડ પેપર હતું. હવે જ્યારે બાળક એક્ઝામ દેવા જાય છે ત્યારે એના ચહેરા ઉપર તમે સ્માઇલ જોઈ હશે. કેટલા હસતા હસતા બાળક જે છે પેપર દેવા ગયા હતા, સેન્ટરે પહોંચે છે, અંદર જાય છે. ગભરાવટ તો હોય હતી, હે ને, ગભરામણ હતી અંદર કે શું થશે. પણ જ્યારે એની સમક્ષ આવું પેપર આવ્યું હશે તો તમે વિચારો કે એને કેટલું બધું વિચાર્યું હશે. એને તૈયારી તો કરી હતી પણ પ્રશ્નો થઈ રહ્યા નહોતા, કારણ કે ફિઝિક્સ ખાસું એવું હાર્ડ આવ્યું, કેમેસ્ટ્રી મોડરેટ આવ્યું અને બાકીના સબ્જેક્ટ પણ લેન્ધી હતા કે જેથી એને આ સમયમાં બધા પ્રશ્નો વાંચીને વિચારવાનો સમય પણ નહોતો. હવે જે થયું, જે પણ માર્ક આવવાના છે આવી જશે. બની શકે એને તૈયારી કરી, માર્ક ન આવ્યા, આપણે જે ઈચ્છતા હતા માર્ક એ ન આવી શક્યા, જે કોલેજ આપણે વિચારી છે એ ન મળી. એટલું બધું અત્યારે વિચારવાની હાલ જરૂર નથી, કારણ કે જે રિઝલ્ટ આવવા દો, કારણ કે કટ ઓફ હજી ઘણું બધું નીચે જવાનું છે. તો બની શકે કે જે 450 થી 550 વાળા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક તો હજી ફાયદો થઈ શકે એવું દેખાઈ રહ્યું છે, પણ કંઈ કહી ના શકાય ને. પણ મારી એક તમને વિનંતી છે, આ બાળક છે હજી જેની ઉંમર બની શકે 16, 17, 18 વર્ષ હશે, એનાથી ઉપર તો નહીં હોય, હે ને. ઘણા બધા સમયથી તૈયારી કરતા હતા. હવે એને હજી તો આ દુનિયા જોઈ નથી, એને હજી જીવનના ઘણા બધા પેરામીટરમાં જ પસાર થવાનું છે. ઘણી બધી દુઃખનો એને સામનો કરવાનો છે, ચેલેન્જીસના સામના કરવાના છે, પારિવારિક બાબતો હજી એને શીખવાની છે. એ બધું કરવા માગે છે, એ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માગે છે, તમારી આંખની અંદર ચમક જોવા માંગે છે અને ઈચ્છે છે કે મારા મમ્મી પપ્પા આવીને કે વાહ બેટા તે મસ્ત કામ કર્યું. પણ ક્યાંક ને ક્યાંક એ હાલ અઘરું પડ્યું છે એને, અને મને બોલતા પણ થોડુંક અઘરું પડે છે, કારણ કે એ ફિલિંગ મને આવી રહી છે. કારણ કે એઝ અ સ્ટુડન્ટ અમે પણ રહી ચૂક્યા છીએ અને એઝ અ ટીચર છીએ, અમે સ્ટુડન્ટથી જ ઘેરાયેલા છીએ, તો અમને ખબર છે કે એક નાનું એવું બાળક કઈ કઈ રીતે વિચારતું હશે. એને એ દિવસે રાતે ઊંઘ પણ નહીં આવી હોય. તો હું તમને એક વિનંતી કરવા આવ્યો છું કે મહેરબાની કરીને હાલ એને કોઈ પણ રીતે એવા શબ્દો કહેવા કે તે તૈયારી કરી તો માર્ક કેમ ન આવ્યા, તે કંઈ કર્યું જ નથી, તે આમ જ કર્યું, આવા બધા શબ્દો પ્લીઝ હાલ એની માટે નથી બનેલા આ સમય પૂરતા. તમે કહેશો સર અમે તો જોતા હતા, તૈયારી નથી કરી રહ્યું એટલે રિઝલ્ટ એનું નથી જ આવવાનું. સ્વાભાવિક છે, એ વાત તમારી વ્યાજબી છે. તમે પણ તમારા બાળકનું સારું જ વિચારો છો કે ભાઈ એને તૈયારી કરી હોત તો સારું હોત, બધાનું સારું થાત, આખા પરિવારનું સારું થાત, એનું ખુદનું સારું થાત, તમે વધારે વિચારતા હશો. ડેફિનેટલી અમે બધા એ જ છીએ કે જે બાળકનું સારું વિચારી રહ્યા છીએ. પણ સંજોગ એવા બનતા હોય છે, કારણ કે આ બાળકે જ્યારે 2024માં જો નીટની પરીક્ષા આપી હશે ત્યારે પણ એની સાથે આવી ઘટનાઓ ઘટી. 2025માં નીટની એક્ઝામ આવી ત્યારે પણ આ ઘટના ઘટી. નહોતું અમે ધાર્યું, નહોતું તમે ધાર્યું, નહોતું બાળકે ધાર્યું, પણ હવે થઈ ગયું એ થઈ ગયું. તો હવે અહીંથી તમારો એક એપ્રોચ પોઝિટિવ એપ્રોચ હોવો જોઈએ. મને નથી ખબર કે તમે કયા શબ્દોનો ઉપયોગ કરીને તમે ઘરનો માહોલ પોઝિટિવ રાખશો, એ હવે તમારા ઉપર ડિપેન્ડ છે. કારણ કે તમે પણ અમારા પણ વડીલ છો, અમે પણ તમારી પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. અમને પણ તમે ગાઈડન્સ આપી શકો છો કે સર તમે ક્લાસમાં આવું કહેજો, તેવું કહેજો, જેથી બાળક બહુ શાંત થઈ જશે. અમે ઘરમાં અમારા બાળકને આ રીતે મસ્ત રીતે યોગ્ય દિશામાં ડાયરેક્શન આપ્યું છે, ઓછા માર્ક હતા છતાં પણ. તો અમે પણ શીખવા તૈયાર છીએ. આજે જરૂર છે તમારા બાળકને એક એવા સારા એવા સપોર્ટની. અમે કંઈ પણ દેશું કે બેટા આ પેપર હાર્ડ હતું, તું ટેન્શન ના લે, એ સમજી પણ જશે. પણ એ જ્યારે તમે કોઈ આવા શબ્દોનો ઉપયોગ કરશો કે તે કર્યું નથી, તમે એને થોડુંક ગુસ્સેથી કહેશો, થોડુંક મોટા અવાજે કહેશો, તો રિયલી ગભરામણમાં આવશે, બોલી નહીં શકે. કારણ કે એના ઘરના સંસ્કાર છે કે વડીલો સામે ના બોલવું જોઈએ. બટ એ અંદર ને અંદર ઘણું બોલતો હશે, અંદર ને અંદર સતત રડતું હશે. તો હાલ શું કરી શકાય? તો મારી એક તમને રિક્વેસ્ટ છે કે જો પોસિબલ હોય તો એક દિવસની ટ્રીપ લઈને શાંતિથી ફરવા જાઓ. જેટલા દૂર જશો એટલા નજીક આવાશે. એને થોડુંક રિલેક્સનેસ સાથે પૂછ્યો હોય ને કે બેટા ક્યાં ભૂલ થઈ, એવું તને લાગે છે પેપર હાર્ડ હતું, કાંઈ વાંધો નહીં, આપણે 650ની વાત નથી કરવી, આપણે 550ની વાત કરી. તો એવું થોડુંક રિલેબલ વાતું કરી શકાય જો તમારે કરવી છે તો, નકર જરૂર નથી. બીજી વસ્તુ હું કહીશ કે જરૂરી નથી કે તમામ બાળક ડૉક્ટર માટેની તૈયારી કરે ને સક્સેસ જાય. તમને પણ ખબર હતી કે 25 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાણા છે,
પણ બધા તો સક્સેસ નથી મળવાની. અમુક વિદ્યાર્થીઓને કંઈક બીજા માર્ગે જવું જ પડશે અને એ જ રૂલ છે. અને બીજી બધી ક્ષેત્રો એની માટે અવેલેબલ છે જ. તો તમે તમારા બાળકને અમારા કરતાં પણ વધારે સમજો છો, જાણો છો, તમે એને જોયેલો છે, તો એની અંદર ઘણી બધી આવડત હશે. એ માર્ગે જો એને વાળશો તમે તો ડેફિનેટલી એનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થશે ને એમાં આગળ વધશે. અને આ સમયગાળા દરમિયાન શું કરી શકાય? બની શકે કોઈ વિદ્યાર્થીને કોઈ કોમ્પિટિશન ચિત્રમાં રસ હોય તો એને ચિત્રના કોઈ ક્લાસ તમે કરાવી શકો, કોમ્પ્યુટરમાં રસ હોય તો કોમ્પ્યુટરના ક્લાસ કરાવી શકો. કાંઈ પણ વસ્તુ માની લો કે તમે ગેમમાં એને રસ હોય તો થોડાક સમય માટે ગેમ સાથે પણ એટેચ થઈ જાય તો એનું મન જે છે એક અલગ દિશા જે સતત વિચારતું હતું ત્યાંથી ડાયવર્ટ થઈને અહીંયા આવી જાય. મને નથી ખબર કે હું તમને શું કહી રહ્યો છું, પણ મને એટલી ખબર છે કે હું કંઈક ને કંઈક તમને પોઝિટિવ તરફ જવાની વાત કરી રહ્યો છું. અને બસ આ કામમાં તમારે અમને પણ સહકાર આપવાનો છે. બસ આ જ વિનંતી છે. તમારા બાળકે કોશિશ કરી છે, મહેનત કરી છે, અને એ તો આપણે જોતું છે કે કોઈ પણ ક્ષેત્રમાં જાય મહેનત કરતું રહે. બસ સમય ઘણી બધી વખત આપણો હોય છે તો આપણે આગળ આવતા રહીએ છીએ, નથી હોતો તો ગમે એટલી મહેનત પણ ક્યારેક કામમાં નથી આવતી. તો હવે જે થયું એ તો છે જ, મુદ્દાની વાત છે જ, ચર્ચાનો વિષય છે જ, પણ હાલ આપણે શું કરવું જોઈએ એના ઉપર પણ એક વખત વિચારવું જોઈએ, હે ને? તમે ન્યૂઝમાં જોશો, તમે ઘણા બધા વિડીયોઝ જોશો તો તમને આવું જ બધું સાંભળવા મળશે કે પેપર હાર્ડ હતું, તે હતું, પણ સ્ટુડન્ટનો શું વાંક છે આમાં, હે ને? તો અત્યારે એની સપોર્ટની જરૂર છે. બસ હું આ જ એક વિનંતી તમને કરવા આવ્યો છું. અને પ્લીઝ તમે તમારા બાળકને ખૂબ જ પોઝિટિવ વાતાવરણમાં રાખજો. એ જ અમારી PW ગુજરાતીના સમગ્ર ટીચર અને ટીમ દ્વારા વિનંતી છે. અને તમને ફરીથી કહું છું, નમસ્કાર.